ચાલો ફ્રેન્ડ્સ, તમને હવે સુદર્શન બ્રિજ પણ બતાવી દઉં છું. ત્યાં આપણે ક્યાંક શૂટિંગ ને એવું આતે કરશું, એ પણ તમને બતાવી દઈશ. જોઈ લેજો, કન્ટિન્યુ કરજો. યો જોઈ લ્યો, આ છે રોડ. કાળો ટકાળો તો જોઈ લ્યો, જીપડી જાય છે. જીપડી જોયું કેવી ખુલ્લી ઓપનમાં ચાલી જાય છે, નાગણી જેવી. જોઈ લેજો. જીપવાળા ભાઈ એમ કહે છે કે જો આ ભાઈ ધીમી પડી આપણને જોઈને. તો આ ગાડીમાં મજા તો બહુ આવે, પણ આ ગાડીમાં તડકો ને વરસાદ ને બધું આવે. જેટલું બાઇકમાં આવે એટલું જ આમાં આવે. તો આપણે જતા હતા ત્યાં આપણને કેટલાક રેસિંગ બાઇક્સ પણ જોવા મળ્યા હતા. આ લોકોનું આખું ગ્રુપ એવું દેખાય છે કે આ લોકો રેસ કરતા હોય રોડ ઉપર, એવું આખું ગ્રુપ નીકળ્યું હતું. કેટલી બાઇક્સનો કાફિલો નીકળ્યો હતો. જોઈ લો, બધા હેલ્મેટ સાથે છે અને આ લોકો રેસની ગાડીઓ હોય એ ટાઈપના બાઇક છે બધાય. બરાબર છે. અને બધા જ લોકોએ હેલ્મેટ પહેરેલા છે અને આખું ગ્રુપ છે રેસિંગ બાઇક્સનું. એ રીતનો કાફિલો છે આ લોકોનો. જોઈ લેજો બધા. અને આપણી તો રેસિંગ કાર છે જ પહેલેથી, 772. તો આપણે તો સામાન્ય વાત થઈ ગઈ. આ તો હતી મજાકની વાત. આપણે તો કાર હોય કે કોઈ પણ વાહન હોય, આપણે એને જેટલું લીવર મારો એટલું ભાગે, બરાબર. પરંતુ આપણે આપણી સેફટીમાં જ બાઇક કે કાર ચલાવવી, જેથી આપણી અને બીજા લોકોની સેફટી જળવાઈ રહે. બાકી તમે લોકો બધા તમારી રીતે હોશિયાર તો છો જ. ઓહો હો, બહુ હો. પણ તમે તો બહુ હોશિયાર યાર. અને એમાં પણ તમે મારા વિડીયોઝને લાઈક કરો છો, એટલે મને ખબર જ છે કે તમે હોશિયાર જ છો. કેમ કે ડફર લોકો મારા વિડીયોને લાઈક નથી આપતા, પણ તમે લોકો હોશિયાર છો એટલે આપણી બધા જ વિડીયોમાં તમારી તો લાઈક હોય જ છે. તમારી લાઈક ન હોય એવું બને જ નહીં. જોઈ લ્યો, આપણી બોટો બધી મુકાઈ ગઈ છે પાર્કિંગમાં. બ્રિજ બન્યા પછી આ બધી બોટનું ને આ બધું જવાનું, બોટની મુસાફરી ઓછી થઈ ગઈ છે, પહેલા જેટલી નથી. કેમ કે હવે તો બ્રિજ બની ગયો છે, એટલે જે લોકોને બેટ દ્વારકા જવું હોય એ લોકો બાય રોડ જઈ શકે છે. તો જોઈ લ્યો, આપણને બ્રિજ દેખાય છે અહીંથી સામેની સાઈડ. તે બ્રિજ પર આપણે જવાના છીએ અને ફોટો શૂટ ને બધું કરવાના છીએ. જો મચ્છી જાય છે, મચ્છી. આખી રિક્ષા માછલીની ભરેલી છે. આ બાજુ તો આપણને માછલીઓ જ જોવા મળવાની છે, બરાબર છે. જ્યાં જવો ત્યાં માછલી સુકાતી હોય, માછલીની રિક્ષાઓ ભરાઈને જાતી હોય, બધું આવું જ દેખાય છે આપણને આ બાજુ. તો ફાઇનલી ગાઈઝ, આપણો બ્રિજ આવી ગયો છે. જોઈ લ્યો તમે આખું લોકેશન બ્રિજનું. અને કેવો લાગ્યો તમને બ્રિજ એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. તમને બધું લોકેશન ને બધું બતાવી દઉં, જેથી કરીને તમને લોકોને પણ આનંદ આવી જાય. આ બાજુ દરિયો છે, દરિયાની વચ્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જોઈ લ્યો, આ છે દરિયો.
જોઈ લ્યો, આ બોટે તો લીસોટા પાડી દીધા છે દરિયાની વચ્ચે, લીટો કરી નાખ્યો છે વ્હાઈટ કલરનો. જોઈ લ્યો, મજા આવી. તો આપણે દરિયે આવ્યા હોય અને સીન સપાટા ના કરીએ એવું તો બને જ નહીં. તો ચાલો હું તમને થોડા ઘણા સીન સપાટા પણ નાખી દઉં, એટલે આપણો વિડીયો છે ને હોય હો ઉપડી જાય. હાલો, ચાલો બાય બાય દ્વારકા. ચાલો આપણે હવે અહીંયાથી નીકળીએ છીએ લીંબડીવાળા હાઈવે ઉપર, ને આપણને અત્યારે ટ્રેન આવે છે તો ફાટક બંધ છે, તો આપણે ઊભા છીએ. જોઈ લ્યો, ચાલ 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 ચાલ, વહી જા, જલ્દી વહી જા. એક તો આ ટ્રેન લાંબી એટલી છે, ડબ્બા જાજા છે અને પાછી હાલે છે ધીમે. બહુ વારસુડી ટ્રેન છે આ, માંડ માંડ ગઈ હો. પણ ચાલો, we can go. તો ફાઇનલી આપણે વિદાય લઈ લીધી છે દ્વારકાથી અને રોડ ઉપર ચડી ગયા છીએ રાજકોટ બાજુ. હવે મૂકી દીધી છે ગાડીને, તો જોઈ લ્યો. તો મિત્રો, આ તો ફક્ત ટ્રેલર હતું. આજથી પણ સારા વિડીયો તમને મળશે આપણી ચેનલ ઉપર, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને લાઈક તો તમારે જોતા જ આપી દેવાની. વિડીયો જોયો નથી કે લાઈક આપી નથી. તો ચાલો, આપણું જામનગર આવી ગયું છે. જામનગરની આપણી પાછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે. જોઈ લો તમે આ લોકેશન. કાલ રાતનું હતું લોકેશન આપણું આવું, અને દિવસનો ધ્વજ જોઈ લો તમે લહેરાય છે.